સુરત પીસીબી પોલીસે બાતમીને આધારે ભેસ્તાન બોરિયા રોડ ઉપર આવેલા સાઇટ રેસિડેન્સીમાં પાર્ક કરેલી ઇકો સ્પોર્ટ્સ કારમાંથી 5.71 લાખના ઇંગ્લિશ દારૂ સાથે મુદ્દામાલ કબજે લીધો હતો। શહેરના ભેસ્તાન બોરિયા રોડ ઉપર આવેલા સાઇટ રેસિડેન્સીમાં રહેણાંક મકાન નજીક પાર્ક કરેલા ઇકો સ્પોર્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પીસીબી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 572 બોટલો તેમજ કાર સહિત કુલ રૂપિયા 5.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે કારનો માલિક હાજર મળી આવ્યો ન હતો। શહેરમાં દારૂની જુગારની બદીને ટામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે। ભેસ્તાન બોરિયા રોડ ઉપર આવેલા સાઇટ રેસિડેન્સીમાં ખુલ્લી જગ્યામાં રાખેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી પીસીબી પોલીસ ટીમને મળી હતી। આથી પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો કરતા રહેણાંક મકાન પાસે એક ઇકો સ્પોર્ટ્સ કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 572 બોટલો કિંમત ₹71,000, ઇકો સ્પોર્ટ્સ કાર કિંમત ₹5 લાખ સહિત કુલ ₹5.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂના જથ્થાનો સંગ્રહ કરનાર ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।